આ લોકોના સભાનમાંથી ઋણમાંથી મુક્ત ન થાય. આહિર મોહનો હૃદયવની ઉપર અને તો ઓલો અમીર નો દયા એ ઓલો દેવકી માનો દીકરો એ તેની કંસના હાથે કપા આ ગુણ જો ન હોય તો કૃષ્ણની દશા હું થાય. આ કથાનો દ્વાપર યુગની છે પણ તમે કાલની જ વાત કરો. એ ચિઠ્ઠી મોકલે તમે વાસજો નવગાણવી હે મને સિંધમાં રોકી હું મને બોલો હલવાનો દે રામાયણ જીવતા શીખવાડે અને અંતિમ ઘડી જયારે આવે ને ત્યારે શ્રીમદ ભાગવત નું ચરણ પકડી લીધું. ભાગવત મને તમને મરતા શીખવાડશે. સવારની કથામાં આપણે જોયો ભગવતી સીતાજી કડવા એને બોલ્યા છે. લક્ષ્મણની આંખમાંથી આંસુ આવી ગયા. મા તમે આ શું બોલ્યા? મેં મારા જીવનમાં ક્યારેય આવું પાપ નથી કર્યું. રાવણે આવી સીતાજીનું વર્ણન કર્યું. જટાયુ વધ થયો. ભગવતી સીતાજીને અશોક વાટિકામાં બેસાડ્યા અને લક્ષ્મણજી મહારાજ પરમાત્માની સામે. રસ્તામાં બંને ભાઈઓ ભેગાય છે. ભગવાને કીધું લખન તો અહીંયા બાપ મેં તો તને સીતાજીની રક્ષણ નહોતું સોંપ્યું. મોટા ભાઈ હું સમજો છું તમે મને રક્ષણ સોંપ્યું હતું પણ મારે કોઈ રાક્ષસ લક્ષ્મણ એમ બોલ્યો એટલે મારી માને શંકા પડી કે અવાજ તમારો. લખનને બહુ ખોટું કર્યું બાપ તારે આવું નહોતું ભાઈ. મોટા ભાઈ હું જાણું છું પણ મારી માએ મને કડવા વેણ કીધા ના છૂટકે મારે આવવું પડ્યું. લખન જલ્દી હાલ ભાઈ મને લાગે છે સીતા આવે ક્યાં નહીં હોય. બંને ભાઈઓએ દોડ લીધી. ઝૂંપડાની અંદર આવીને જોયું ભગવતી સીતાજીને જોયા નહીં. પરમાત્મા રડવા લાગ્યા. હે સીતે હે સીતે. લક્ષ્મણી પણ રડે છે. હે બા લક્ષ્મણ કહે મોટા ભાઈ આગળ ચાલો. સીતાજીને ગોતવા માટે બંને ભાઈઓ આગળ. ઝાડવાને બથ ભરી ભરી ભગવાન પૂછે કે હે લીલી વનરાયું તમે મારી સીતાને જોઈ? હરણિયાના શિંગડા પકડી પકડી પરમાત્મા પૂછે લક્ષ્મણજી મહારાજ રડે છે. રસ્તાની અંદર લોહીના સાંટા દેખાયા. ભગવાને કીધું લખન અહીંયા કોઈ લડાઈ થયો એવું લાગે છે ભાઈ. આમ થોડા દૂર પરમાત્મા ગયા તો એક પક્ષી જેનું નામ ગિધરાજ જટાયુ. જીવ આવતો હતો જીવ જાતો હતો. હેરા હેરા ભગવાને એનું મસ્તક ખોળામાં લીધું. જટાયુ તારી આ દશા. જટાયુ કીધું કોઈ રાક્ષસ આ દેશની નારીને ઉપાડીને જાતો હતો એનું રક્ષણ કરવા લડાઈ કરી મારી આ દશા છે. ભગવાને કીધું ભાઈ તું કહેતો હતો તને અજર બનાવી દઉં, તો કહેતો હતો તને અમર બનાવી દઉં. જટાયુ કે નહીં પ્રભુ, જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત કાલ રઘુ ભરપૂર જાય. ઋષિ મુનિઓ તપસ્યા કરી કરીને થાકી ગયા તો ઈશ્વર નથી મળ્યા અને મારું માથું તમારા ખોળામાં.
તમારો હાથ મારા શરીર ઉપર ફરે, પ્રભુ આવું મોત મને ક્યાંથી મળે? ભગવાનનો હાથ ધીમે 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 ફરતો ગયો. જટાયુના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. ભગવાન રામજીમાં પ્રાણ સમાયા. ભગવાને લક્ષ્મણને કીધું, લખન લાકડા ગોતમાં. ભગવાને હાથમાં અગ્નિ લઈ અને જટાયુને જે અગ્નિ સંસ્કાર કર્યો એટલે લક્ષ્મણજી રડવા મીડ્યા કે મારા બાપે એવા ક્યાં કર્મ કર્યા છે કે જેનો દીકરો અગ્નિ સંસ્કાર દેવામાં હાજર નથી, અને જટાયુ એવા ક્યાં પુણ્ય કર્યા છે કે આ જગતનો અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન રામ એને અગ્નિ સંસ્કાર આપ્યો. આજે લક્ષ્મણજી ખૂબ રડ્યા છે. જટાયુને અગ્નિ સંસ્કાર આપી ફરી વખત ભગવતી સીતાજીને ગોતવા માટે પરમાત્મા ચાલ્યા જાય છે. રસ્તામાં એક જંગલ આવ્યું અને જંગલના ઝાડવા અને પાંદડા એમાંથી અવાજ આવતો હતો, હે રામ હે રામ હે રામ. લક્ષ્મણને એમ જો ભાઈ આ વનરાય છે, કદાચ અહીંયા કોઈ રાક્ષસો હોય. આ ઝાડવામાંથી અવાજ આવે રામ રામ, પાંદડામાંથી અવાજ આવે રામ રામ. અને ભગવાનને પૂછ્યું કે મોટા ભાઈ આ ઝાડમાંથી અવાજ આવે હે રામ હે રામ, આ જંગલના પાંદડા બોલે રામ રામ, આ બધું શું? ભગવાન બોલ્યા, લખન હવે આપણે એક એવી વ્યક્તિના ઘેરે જવાનું છે કે જેનું જીવન સારું જીવન પરમાત્માના ભજનમાં પૂરું થયું છે. મોટાભાઈ કોણ? તો કે હવે સબરીમાના ઘેરે આપણે જવાનું છે. મનમાં બાંધે છે નાની એક
રાજાના કુંવરી હતા, પણ ભગવાનનું ભજન બહુ હતું એના જીવનમાં. એ રાજાની કુંવરીના લગ્ન થયા, સાસરીએ ગયા એટલે સાસરીએ વાળાએ કીધું કે ભાઈ આ ભજન અમારે ન પોસાય, આ બધું છોડી ગયો. એટલે સબરીને દુઃખ લાગ્યું કે હે ભગવાન, મારો જન્મ હલકા વર્ણની અંદર ભલે થાય, પણ જન્મ એવો આપજે કે જન્મો જન્મ પરમાત્માના ચરણમાં મને પ્રેમ રહે. ઈ જ રાજાની કુંવરી બીજા જન્મની અંદર એક ભીલના ઘેરે, અને જેનું નામ પડ્યું સબરી. સબરીના નાનપણથી જ ભજન હતું ભાઈ બહેન. એમાં એના લગ્ન લેવાના. સબરી મેડી ઉપર બેઠી હતી, જાન આવવાની એક દિવસની વાર હતી, અને સબરી આમ ફળિયામાં નજર કરીને તો નકરા ઘેટા અને બકરા જોયા. સબરીએ પૂછ્યું કે આ બધું શું, આટલા બધા પશુ? એની બેનપણીએ કીધું બેન, આપણા ભીલ સમાજમાં એવો રિવાજ છે કે જાન આવે એટલે આની રસોઈ બનાવવી પડે. સબરીને એમ થયું કે મારા લગ્નમાં એટલા બધા પૈસાનું બલિદાન, અને આટલું બધું જો બલિદાન થતું હોય તો મારે લગ્ન કરવા નથી. રાતે કોઈને ખબર ન પડે એમ 19 વર્ષની ઉંમરે સબરીએ પોતાનું ઘર છોડી દીધું અને આવ્યા જંગલમાં. ઋષિ માતંગનો આશ્રમ. સબરીએ વિચાર કર્યો કે માતંગ મને એના ઝૂંપડાની અંદર રાખશે નહીં, કારણ કે હું હલકા વર્ણની છું, મારો સમાજ હલકો. એટલે મનથી માતંગના ગુરુ માન્યા છે, મનથી. અને માતંગને ખબર ન પડે એ રીતે સેવાની શરૂઆત કરી. સબરી વહેલા 3 વાગ્યામાં જાગી જાય, આશ્રમનો ફળિયું વાળી નાખે. માતંગ ઋષિ સ્નાન કરવા જાય, રસ્તો સાફ કરી નાખે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના. માતંગે વિચાર કર્યો કે મારા ઝોપડામાં તો કોઈ છે નહીં, આ સફાઈ કોણ કરે? એક વખત માતંગ ઋષિ આખી રાત જાગ્યા, અને બરોબર 3 વાગ્યો એટલે સાવરડાનો અવાજ આવ્યો. માતંગ ઋષિ બહાર આવ્યા અને જોયું તો એક નારી એનું ફળિયું વાળતી હતી. માતંગે પૂછ્યું કે એ દીકરી, બેટા કોણ છો બેન? તો સબરી ધ્રુજવા લાગી ગયો કે હમણે મને શ્રાપ આપશે તો. બેટા ડર નહીં, બોલ કોણ છો? સબરીએ કીધું કે ભીલની દીકરી છો અને મારી નામ છે સબરી. મા બાપ અને દુનિયા મૂકીને ગુરુ મહારાજ તમારા ચરણમાં આવી છે. શાબાશ બેટા, શાબાશ. આઈ બાપ, અંદર આવો. પણ એ વખતે ભાઈ બહેન બીજા બ્રાહ્મણોએ બહુ વિરોધ કર્યો કે માતંગને આવું કરાય નહીં. વાલ્મીક રામાયણમાં પ્રસંગ છે કે ભીલની દીકરીને ઘરમાં રાખે. આમ તો આ બધું પહેલેથી જ આવ્યું આવે ને પ્રવીણભાઈ. અરે આપણું પંપા સરોવર બગાડ્યું, એક અધમ નારીને ઘરમાં રાખી, આમ બધા જ્યાં ફાવે એમ બોલવા લાગ્યા. પણ માતંગે પરવાર ન કરી અને સબરીને સત્સંગના ઘૂંટડા પાડ્યા, એને હરિભજન શીખવાડ્યું. અને માતંગનો જયારે અંતિમ સમય આવ્યો ને, માતંગને ખબર પડી કે હવે હું આ દુનિયામાં નથી રહેવાનો. એને સબરીને કીધું કે દીકરી, બેટા, બાપ, આવતીકાલે હું વિદાય થાઉં છું. એટલે સબરી રડવા લાગી. ગુરુ મહારાજ, હવે એકલી રહી તો હું મારું જીવન કેમ વિતાવ્યું? તારે માતંગે કીધું બેટા, હું તને લેતો જાત મારી સાથે, મારી ના નથી, પણ મને એવું દેખાય છે તારા ઘેરે રામ મહેમાન બનવાના છે. તારા ઘેરે ભગવાન આવશે અને પરમાત્મા જયારે તારા ઘેરે આવી જાય બેટા, હું સ્વર્ગના દ્વારે તારી રાહ જોઈને ઉભો રહીશ. આવજે બેટા. દીકરી, હું જાઉં. આમ કહી અને માતંગે જ્યાં ધ્યાન થયું ને, ખોળિયામાંથી પ્રાણ લઈ ગયા. પછી તો સબરી રોજ સવારમાં વહેલી લાગે,
એક ટોપલાની અંદર કંદ મોળ ફળ આ બધું ભેગું કરે, પછી ઉમરામાં બેસી જાય. હમણે મારો રામ આવશે, હમણે મારો રાઘવ આવશે. આમ કરતા કરતા સફેદ વાળ થઈ ગયા, આંખે દેખાતો બંધ થઈ ગયો. પણ પોતાનો નિયમ રોજ વહેલી જાગે, ઉમરામાં બેસે, સાંજ પડે અને રામ ના આવે એટલે ડુંગરા જેવો નિહાકો નાખીને પાછી અંદર હોય. અને બન્યું એવું કે ભગવાન પધાર્યા, સબરીને ખબર પડી કે રામ અને લક્ષ્મણ આવે છે. હવે જોજો ભાઈ ભાઈ, સબરીએ થોડી તૈયારી કરી. આપણા ઘરે કોઈ હારો માણસ આવે ને એટલે આમ આપણે કેટલું કામ કરી નાખ્યું. સબરી એક થાળી તૈયાર કરી, જેવો તેવો એક લોટો હતો એમાં પાણી ભરી લીધું. સબરીને એમ કે મારો ઈશ્વર આવે એના શરણ છે હું આ થાળીમાં પધરાવીશ. પછી જમણા હાથમાં આ પાણી લઈ મારા પરમાત્માના હું ચરણ ધોઈશ. આ મનમાં મનસું વાગી જાય. પણ જેવા રામ આવ્યા ને ત્યાં સબરીના ઝૂંપડામાં પગ મૂક્યો અને સબરી ભૂલી ગયો. પાણીનો લોટો એક બાજુ પડી ગયો, થાળી એક બાજુ પડી રહી અને પોતાનું મસ્તક ભગવાનના ચરણ ઉપર મૂક્યો અને સબરીની આંખમાંથી આહુડા એટલા બધા પીડા ભાઈ. સબરી રડી એટલી ને કે પોતાના આંસુથી પરમાત્માના ચરણ ધોવાઈ. ભગવાને સબરીની સામે બે હાથ ભીજાઓ, જય હો મારી માં, જય હો. સબરી ભાન ભૂલી ગઈ. અને પછી તો એમ લખ્યું છે રામાયણમાં કે કંદ મૂળ ફળ આમ ભગવાનની સામે મૂક્યા. રામ અને લક્ષ્મણ બંને આ ફળ ખાધા. રામાયણમાં વધારે નથી પણ આપણે લોકવાયકા છે ને આને કઈક બહુ મોટું રૂપ આપે છે. ઘણા એવું કહેતા ભાઈ સબરી બોર લાવી છે, પછી બોર સાથી પરમાત્માને આપી દીધી. જો આ લોકવાયકા કોઈ ઇતિહાસમાં નથી. પરમાત્મા બોરને રમતા હતા અને લક્ષ્મણજી ઘા કરી દેતા. ભાઈ બેન, સબરી આવી ગાંધી હોય ખરી? જેના ગુરુ માતંગ ઋષિ હોય એવી ભૂલ કરે? બોર સાખી આપે કોઈ? આમાં ઘણા મને પૂછે હો કે બાપુ લક્ષ્મણજી બોર ઘા કરી દેતા હતા, એ ક્યાં ગયા? એટલે મેં તો કરીને ભાઈ કીધું કે એ બોર ફળીમાં પીડ્યા. આજે પણ ફળીના બોર વખણાય છે, પણ ખરેખર આવું છે એમ. રામચરિત્ર માનસમાં ખાલી એટલું જ લખ્યું કે કંદ મૂળ ફળ આપ્યા અને રામ અને લક્ષ્મણજી મહારાજે ફળને આરોગ્ય. કોઈ વસ્તુ હેઠી કરી તો એક આનો અર્થ બહુ એક સાધુએ સારો કર્યો કે બોર હેઠા કરીને આપ્યાનો અર્થ શું થાય? સબરી એક વખત જંગલમાં આટા મારી દીધી, એમાં એક બોર ભાળી ગઈ. એ બોર એના મોઢામાં મૂક્યો, બોર મીઠું બહુ લાગ્યું એટલે એનો ઠળિયો એના ફળિયામાં રોક્યો અને એની જે બોરડી થઈ ને એ બોર ભગવાન રામને આપ્યા. બાકી કોઈ વસ્તુ હેઠી નથી. આ એક સંત મત છે. પછી ભગવાને કીધું કે સબરીમાં બોલો, હવે કઈ બોલવું છે તમારે? એટલે સબરીએ બે હાથ જોડ્યા, પ્રભુ મારી ઈચ્છા છે કઈક તમારી પ્રાર્થના કરું. અદમય ધમતે
જાતિની જરૂર ન પડે. સબરી તારે જો પ્રાર્થના કરવી હોય તો આમાં જાતિની જરૂર ન પડે. સાધુ ના પૂછો, જાતિ ના પૂછો, સાધુ की पूछनी चाहिए ज्ञान. मोल करो तलवार का बड़ा रहंदो में पूछ नहीं से डरे अवतरे आखर संतनो પછી જાત ભલે ગમે તે હોય. સબરી તને પ્રાર્થના ન આવડે તો કઈ નહીં, બાકી હું તો ગુરુ વશિષ્ઠના આશ્રમમાં ભણેલો છું. ભગવાન કહે છે આજે મારે તારી પ્રાર્થના કરવી છે. હે સબરીબાઈ, આ દુનિયામાં 9 પ્રકારની ભક્તિ આવે છે. કેટલી? નવધા ભક્તિ જેને કહેવામાં આવે છે બાપ. આ 9 પ્રકારની ભક્તિ શ્રીમદ ભાગવત ની અંદર એ બતાવી છે. શ્રવણમ, કીર્તનમ, પાદનમ, સેવનમ, અર્ચનમ. રામાયણમાં પણ બતાવેલી છે. ભાઈ બેન, તમારા જીવનમાં જો આ 9 પ્રકારની ભક્તિ હોય કદાચ તો તમને બધાને મારા વંદન વ્યાસગતિ ઉપરથી. પણ 9 પ્રકારની કદાચ ન હોય અને આમાંથી એકાદો પ્રકારે જો પકડાઈ જાય ને તો જીવન સફળ બની જાય. અને આ જે 9 પ્રકારની ભક્તિ છે આમાં કોઈ ખર્ચ નથી. એક પણ રૂપિયાનો ખર્ચ નહીં, હાવ મફતમાં છે. કાના માતર વગર. ભજન કોણ ગાય? જો ભજન એટલે કાના માતર વગરનું, તો ભગત. અને એ પણ પાછો હાવ મફત. ક્યાંય કાનો નહીં, ક્યાંય માતર નહીં. એવા 9 પ્રકારની ભક્તિ એકદમ મફત. એક પણ રૂપિયાનો ખર્ચ નહીં. આમાંથી એકાદી જો આવી જાય ને તો પહેલી ભક્તિ કઈ? પ્રથમ ભક્તિ કાર સંતન સંગા દૂસરે સમય મળે ત્યારે સત્સંગ કરો. અને બીજા નંબરની ભક્તિ મંડપમાં બેસીને કથા સાંભળો. એમાંય ચૈત્ર મહિનામાં તો ગામડે ગામડે કથાઓ ચાલતી હોય. ક્યાંય રામકથા, ક્યાંય શ્રીમદ ભાગવત કથા, ક્યાંય દેવી ભાગવત, શિવપુરાણ. ભાઈ બેન, પુરાણી ગમે એ હોય પણ 1 કલાક જાઓ. આ બીજા નંબરની ભક્તિ છે. મંડપમાં બેઠા બેઠા કથા સાંભળવી. પહેલો પ્રકાર સત્સંગ કરવો.
બીજો પ્રકાર કથા સાંભળવી, અને જો તમને બીજો નંબર મળ્યો ને હવે સાંભળજો. ગુરુપદ પંકજ સેવા ઈશ્વરી ભગતિ તમાપ સોથી ભગતિ મમ ગુણગણ રહી કપટ તજીગા. પહેલા પ્રકારની ભક્તિ સત્સંગ કરવો, ખાસ ધ્યાન દેજો ભાઈ બહેન. બીજા પ્રકારની ભક્તિ માંડવામાં બેઠા બેઠા કથા સાંભળવી. ત્રીજા પ્રકારની ભક્તિ ગુરુની સેવા કરવી. અને ચોથા પ્રકારની ભક્તિ કપટ છોડીને કથા વાંચવી. તો પ્રવીણભાઈ આપણી કરતા લોકોને સારું નહીં, તો એને બીજો નંબર મળ્યો, આપણને ચોથો મળ્યો. નહીં તો જો અહીં બેઠા બેઠા પાણી ન પીવાય, અહીંયા બેઠા પછી છાયા ન પીવાય. આ બધા નિયમો છતાંય તમને બીજો નંબર મળે, અમને ચોથો નંબર. તમારે જો આગળ 4:30 થાય એટલે સારી જશે. પછી તમને મન થાય તો બહાર લટરે મારી આવો, અમારી દવાઈ છે આંટો મારવા જાય તો ઉપાડી. પછી તમને કદાચ થાંભલા ટેકો મળ્યો તમે ઊંઘે લઈ લો, અમે ક્યાં જઈએ. છતાંય તમને બીજો નંબર ને અમને ચોથો નંબર. અને બીજો પ્રવીણભાઈ તુલસીદાસજી મહારાજે શોખવટ કેવી કરી ખબર કે કરવું કપટ છોડી જ્ઞાન. કપટ છોડીને કથા વાંચવાય. કથાકારનું ધ્યાન પોથી ઉપર હોય, કેટલી આવક આવી તો કથાકાર નો કહેવાય. કથા છે ને કમાવા માટે નથી, કથા જીવનમાં ઉતારવા માટે છે. કપટ છોડીને કથા. કથાકાર લોભીઓ ન હોવો જોઈએ, કથાકાર લાલસુ ન હોવો જોઈએ, કથાકાર લંપટ ન હોવો જોઈએ, કથાકારની આંખ પવિત્ર હોવી જોઈએ, કથાકારના જીવનમાં કોઈ પાપ ન આવવું જોઈએ. તો ચોથો નંબર મળે, નહીં તો ચોથો નહીં છેલ્લે. કરઈ કપટ છોડી જ્ઞાન. પહેલા પ્રકારની ભક્તિ સત્સંગ, બીજા પ્રકારની ભક્તિ કથા સાંભળવી, ત્રીજા પ્રકારની ગુરુની સેવા, અને ચોથા પ્રકારની ભક્તિ કપટ છોડી અને કથા વાંચવી. અને પાંચમી મંત્ર જાપ મામા દ્રઢ વિશ્વાસ પંચમ ભજન ભક્તિ. આપણને કોઈને વિશ્વાસ ક્યાં છે? મારા એક મંત્ર ઉપર વિશ્વાસ, એક ગુરુ ઉપર વિશ્વાસ. આ પાંચમા પ્રકારની ભક્તિ. છઠ્ઠા પ્રકારની ભક્તિ સઠાદમશીલા વિરતે બહુ કર્મા નિરત નિરંતર સજ્જન. તમને કોઈ વશમાં પાણી નહીં રાખે. સઠદમશીલ વિરતે બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. એક હારા માણસ તરીકે જીવતા થઈ ગયા. આ છઠ્ઠા પ્રકારની ભક્તિ. સાતમી ભક્તિ સાત વસમો મય જગ દેખા મોતે સંકર લેખા. મારા ભક્તોને જે મારી કરતા મહાન માને એ સાતમા પ્રકારની ભક્તિ. આઠમા પ્રકારની ભક્તિ ભગવાને જે આપ્યું એમાં સંતોષ માની લ્યો. પછી તમારે મહિના 5,000 ની કમાણી હોય તો ભલે, 10,000 ની કમાણી હોય તો ભલે, 25,000 ની કમાણી હોય તો ભલે. અને નવમી ભક્તિ નવમ સરળ સબ સલ